તળાવનું આધાર કાર્ડ બંધ કરી દીધું. હા દરિયાના થઈ ગયા હવે માછલા બધા ઢીકલા થઈ ગયા કેમ પકડો બસ હાલે છે જોરદાર જો હાથ ઉપર આમ ફર્સ્ટ ક્લાસ મને ચોટી ગયું છે કોણ કોણ લાગે ડૂબી ભાઈ લાગે અને મેકી દઈએ અહીંથી આમ હલો મિત્રો, તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા નથી ભાઈ મચ્છી પકડવા રાતના. તો છે ને ભાઈ રાતનું તમને લોકેશન બતાવવાનું છે અને કેવી કેવી મચ્છી આવવાની રાતનું બતાવવાનું છે યાર. તો વિડીયોમાં બિના રહેજો. અને અમે છે ને ભાઈ દરિયાની અંદર આવીને બેઠા ભાઈ આવી રીતના હોંડી આવે છે. અહીંયા તો કાંકતાને ઝપટ બોલાવે, એકલા માછલા દેખાય ઝપટ બોલાવી દીધી. ખોલો આખો ભરાઈ ગયો છે અને ઠલવવાનો છે આગળ આપણે એમ તો લેન છે તો પાણી જાય ને એટલે આગળ દેખાય. તો આપણે ધીમે ધીમે શરૂ રાખી દઈએ પાછા. કે આમાં છે ને ભાઈ માછલા ઘણા બધા થઈ ગયા, વજન ઉપડતો નથી હાથમાં, ઠલવા જવું તો હે. આઠા નીકળી ગયા, અહીંયા આવી ગયું તો દેખાય પૂરા પડી જાય છે. તો આપણે છે ને આયુષભાઈ ભરી લીધું ઘણું બધું. હવે છે ને ઠલવા જવું પડે એવું લાગે, કોરામાં જાય બોલો. તો ભાઈ આપણે છે ને ભાઈ બંધણના કાણિયા વટવા પડે એમ છે અને જઈએ છીએ સામાન લઈને ઠલવવા. જવું ને તનક ભાઈ નાખવા હવે. હા યાર તો અમારા તનક પહેલાં જાય છે આગળ આગળ જઈએ હવે નાખવા. મિક્સમાં શાક કહેવાય ને બધું એ કરે મોડિયા બધું એ કરે. હજી તો પકડવાનું છે આપણે. આમાં લાગટ શાક છે હજી ઝાડની અંદર. હાલો તો શરૂ કરી દીધું છે. એ કરે ઢીકલો ખિસકોલી આવી નહીં જરી. હાલો તો આવી ગઈ ખિસકોલી પટાવાળી. અરે આવતું નથી તો સાહેબ આવી ગયું. અરે માછલા તો એક ધારા અહીંયા જોવા મળે, પણ એક ને એક જ જોવા મળે આપણને. કેમ કે આવા જ માછલા આવે છે, બીજું કે આવતું ને સારું ને અંદર. હા એમ હોંઠિયા ઓછા આવે છે અને કાંકસા વધારે આવે. ખાલી થી પછી ખબર પડે વળી કંઈક નીકળી જાય તો મેળાવી દે આપણે વળી. હા લાય જોઈ લો, હા માછલા તો સોયત્રા કાઢ્યા આવે એ કાંઈ કેટલા માછલા પણ. તો ભાઈ ફેમિલી આમાં છે ને હવે આપણે માછલા ઘણા બધા દેખાય, પણ બધા એક ધારા જ દેખાય. તો તમે આમ એકલા દેખાય ને પાણી પીવું થાય ને એટલે તમને લાટ બધા મચ્છી બતાવવાની છે. તો કોળમાં ઘણી જગ્યા છે, બતાવું તમને આગળ. તો ભાઈ અવાજ અંદર એક જનાવર બોલે એવો અવાજ આવે છે, સિંહ. હા એટલે કહો રાતના ભાઈ સિંહનો અવાજ આવે છે. થોડો ઘણો સંભળાતો છે, બહુ તો નહીં સંભળાય તમને ફોન દ્વારા. આવકમાં છે ને જંગલ ભાઈ તમને દિવસે જોયેલું છે આપણા વિડીયોની અંદર કે કાંઠે જંગલ છે, સિંહનો અવાજ આવે ભાઈ કાંઠે. ને આપણે ભાઈ આપણા કામ ઉપર છીએ દરિયાની અંદર જાળે. તો આવા કંઈક ખોંડિયા છે. ફ્રેશ માછલી ભાઈ એવી ઢીકલો દેખાય છે. એમાં કાંઠે નીકળી જાય બોલો. તમે આ છે ને તમને નજીક કરીને દેખાડો. બહુ દાદા માછલા કાંઠે નીકળી જાય. કેટલા બધા હોંડી એકાર આવી ગયા બોલો. ઢીકલો કરી લીધો. તો આવી રીતે કંઈક આવતું હોય, આપણે પકડવાની મજા આવે. આવી રીતે આવે ને તો પાણી વી ગયું છે ને થોડા હોંડિયા કોરામાં નીકળી જશે ભાઈ. હા જો અહીંયા કેવડું મોટું દેખાય. એવી વીણી એવી થોડાક અહીંયા સેજથી પહેલાં મુરીત કરતા જાય અહીંથી અહીંયા નાખી દઈએ. તો અહીંયા બેઠું એક ભાઈ તો અહીંયા લે આપણે ઠેકીને વીવું જાય. તો હવે નાખી દઈએ. મોટા નીકળે છે. હા એમ મોટા મોટા નીકળે છે. અહીં તો ઢીકલો થઈ ગયો. જો પાણી આવી ગયું. અહીંયા આવી ગયા પછી. તો ભાઈ જ્યાં જઈને આપણે માછલા એકલા દેખાય ફેમિલી જોવામાં કાંઈ ઘટે નહીં એવા માછલા છે. એવી માછલા બોલો. અને લઈ લેવું કે
હા લઈ લેવાનું હોય આ જો આમ નેક્સ્ટ લેવલ ભાઈ મચ્છી છે હો, કાંઈ ઘટે નહીં એવી મચ્છી. આવી મચ્છી તો પહેલી વાર આવે એવું લાગે મને, ફૂલ મોટી થઈ આવી. મોંઢિયા કોરામાં આટા મારે છે મોંઢિયા કાંઠે ચડી ગયા કે આ બધા વીણી લેવા પડશે આજ. જો કવડું મોટું છે ભાઈ માછલી મોંઢિયા અહીંયા નીકળી ગયા. હા યારી હા યારી તો પી ગયો હાથમાં લઈ પકડી લઈ. આવા કંઈક છે માછલું પકડશું પકડી લીધું આવું ને. અને હવે નાખી દઈએ આમાં. તો અહીંયા છે ખોંડિયું આવી ગયું. તો આને વીણી લઈએ હવે. આ પણ પકડાતા નથી ભાઈ. આ તો ઢીગલો આ પાછો પકડ્યું. આ ખોલી માં નાખીએ. હું તો મળવા આવ્યો હતો પણ તો દળવા બેહાડ દીધો. ખોલી પકડાઈ દીધી ભાઈ અને આપણે ખોલી પકડાઈ દીધું. આવીશું આપણું જો આવી રીતનું પકડીને લાગી જાય બધી લઈને મારે હેરવેર. અને ભાઈ જનકભાઈને બે આ છેડે અમે પકડીએ છીએ. અને ભાઈ આ છે ને માછલું સોઈટું એને કાઢીને ફગાઈ નાખો, કેમ કે અહીંયા છે ને બીજા જનાવરો આવે ને કાપી નાખે ભાઈ આપણી દાળ. ને તમે જોવો છો કેમેરામાં તો ભાઈ જુઓ હવે તમને બતાવું કેમેરામાં પાણી જાય ને એટલે તરત જ છે ને ભાઈ આવા માછલાના દર્શન થાય. તમે આમાં જોયું એક ધારી લેન આવી રીતના છે. પાણી ઘટે પછી ભાઈ આપણે કંઈક કરશું હવે આનું કામકાજ. આમથી મોટું જબર છે હો. હા એક તો કાંઠે નીકળી ગયું. એક અહીંયા આવી રીતે ફેમિલી પકડવાનો હોય કંઈક આપણે ઢીગલો એ કરે. તો હવે છે ને ભાઈ બંધણમાં પાણી બધું વી ગયું, ઝાડ ખાલી થઈ ગઈ. અને ભાઈ છે ને આપણે હવે ઝાડનું શાક નોખું પાડવા જવાનું છે, કેમ કે શાક છે ને એ લઈને નોખું પાડવા ગયેલા છે. તો ફેમિલી ના જઈ અને તમને બતાવી કે કેવી રીતનું મચ્છી બધી ભેગી છે. તો જઈ ને તળાવનું આધાર કાર્ડ બંધ કરી દીધું. હા દરિયાના થઈ ગયા હવે માછલા બધા ઢીકલા થઈ ગયા. કેમ મીઠા પાણી મળી ગળી ગયા પણ હવે મુદ્દલમાં ઓલે ખેલ પડી છે તે બી થઈ ગયું ભાઈ. બોય ફિશ અહીંયા ઓક્ટોપસ. ભાઈ ઓક્ટોપસ હાલે છે જોરદાર. જો હાથ ઉપર આમ ફર્સ્ટ ક્લાસ. મને આ ચોટી ગયું છે કોણ લાગે ડૂબી ભાઈ લાગે. અને મેકી દઈએ અહીંથી અમારું દિન આ થાય રે સોઈટું પણ કટાવોને એવો કોક માછલીનો રાખો. હા વણ આવો કાંસા આવી ગયા અને ઉછળવું તો હતી સોટી ગયું પાછું. લેરી જોતા નથી ભગવાન આવે એટલે કાઢી લેવાનું. યા જેમ તેમ છે કેવું હેવી છે. ખાઈ દે નોખા પડી જાય સારું હોય તો આ બધા કાંસા ઢીકલો કરી નાખ્યો. તો ભાઈ આ છે ને આ માછલા એટલા વધ્યા આવે તગારું ભરેલા છે. અને આને છે ને ભાઈ આપણે આ તગારામાં ભરી દીધા. અને હવે છે ને ભાઈ આપણે ઘણું બધું અંદર કામ ઘણું છે. તો અંદર જઈએ આટો મારવા ઝાડની અંદર, કેમ કે ના છે ને ભાઈ ઘણું ખરું ફાટી ગયેલું છે. તો જઈએ જોવા કેટલું રૂ કેટલું બાકીની કામ ચાલુ છે. જોવા બત્તી થાય ને ન્યા ઠેઠ છે શરૂ. તો આમાં છે ને જીભડિયું ને એવું બધું ભાઈ છે. નાનો નાનો કચરો થઈ ગયો ને ખેરવો પડે યાર. તો આમાં છે ને ભાઈ આવી રીતે રાતે બધું કંઈક આડું કામ હોય એ કરવાનું હોય. અને ભાઈ જો અહીંયા ફાટી ગયું. તો આ બધું છે ને ભાઈ રિપેરિંગ કરવું પડે, નકર શાક બધું વીયું જાય ફેમિલી. તો આ બધું કામ આપણે આવું છે. અને ઘણું ખરું તો અહીંયા છે ને ભાઈ જંગલ કાંઠે શાળિયા આવે ને શાળિયા ફાડી નાખે ઝાડમાં. શાળિયા એટલે ભાઈ ઓલા જનાવર આવે એ હો. હા તમે ઊંધું સમજતા નહીં ફેમિલી, કેમ કે આ વસવામાં ઊંધું થઈ જાય ઘણું ખરું. કે ભાઈ છે ને એ દરિયામાં બધું શાક ઝાડે સોઈટું ને ખાવા આવે તો મોઢું મારે ને એટલે તોડી નાખે ઝાડ. એટલે એમાંથી ખેરવું પડે ને એ બધું આવું કરવું પડે. અને ભાઈ છે ને રાતના વિડીયો તમને ગમતો નહીં હોય પણ ભાઈ આપણી પાસે ઓપ્શન છે ને એક આ જ છે કે રાતના વિડીયોમાં બીજું કે આપણી પાસે આવતું નથી. મચ્છી આવે એ તમને દેખાડતા હોય. અને ભાઈ દિવસે ઝાડ આપણી છે ને ભાઈ ખાલી નથી થતી. તો એના કારણે છે ને ભાઈ દિવસનું તમને મચ્છી કાંઈ દેખાડતો નથી, કેમ કે થોડુંક અમથું મચ્છી આવે તો તમને મજા નથી આવતી જોવાની અને મને ન આવે ઉતારવાની મજા વિડીયો. એટલે આવું બધું થાય. તો આપણે છે ને ફેમિલી આ વિડીયો પૂરો કરી દઈએ આજ. ને વિડીયોમાં છે ને પાછા સારા મચ્છીના વિડીયો થાય તે સારું કરવાના છે આપણે. તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફેમિલી. ને નવા હોય ભાઈ તો એ સબસ્ક્રાઈબર કરતા જજો.